अगर बात करें वार्षिक संज्ञा हम जो टॉपिक जैसे ये वार्षिक संज्ञा जो टॉपिक जैसे ये बात करता था तो 15 टॉपिक की बात आगे वाले लेक्चर में करेंगे त्यार बाद बात करें तो 16 बता देंगे તેની અંદર આપણે પહેલા ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય છે ઉધાર ખરીદી વેચાણ નોંધમાં लेकिन उधार खरीदी करेली होती तेरी नोंध जे છે કે બુદ્ધિ વેચાણ નોંધમાં જેવી હોય ત્યારે મુખ્ય ચાર અક્ષરો લાગશે સૌપ્રથમ વાત કરીએ ચાર અક્ષરોની પહેલી અક્ષર તો ઉધાર ખરીદીની નોંધ વાત કરીએ છીએ ઉધાર ખરીદી તો ઉધાર ખરીદી કરેલી હતી તેની નોંધ તો સૌપ્રથમ પહેલા ખરીદીમાં ઉધાર વેપાર કરતાની खरीदी में શું કરવાનું છે ખરીદીનો સંબંધ છે એટલે કે લેણદાર સાથે તો લેણદારમાં ઉમેરો જે આવશે આકાશ સરવૈયામાં મૂડી દેવા બાજુ આ જે બીજી છે ત્યારબાદ नंबर 3 नंबर बुद्धि वेचाण नोंधમાં દેખી છે તો વેચાણમાંથી બાદ કરો જે વ્યવહાર કરતાની જમા બાજુ વેચાણ નોંધમાં શું કરવાનું હશે બાદ હશે અને છેલ્લી અને ચોથી એ આપણો અસર છે વેચાણ જે છે તેનો સંબંધ देवादार સાથે તો દેવાદારમાંથી વાત કરો જે હશે આકાશ સરવૈયામાં મિલકત લેણાદાર તો ચાર વ્યવહાર થઈ ગયા જે આની અસર જે છે ઉધાર બાજુ છે આ જે છે તે આપણે આપેલું છે જમા બાજુ ભાગમાં जब व्यापार खातावानी बात करो वेचाण जे છે કે વેચાણ જમા બાજુ છે સૌપ્રથમ વેચાણ જે છે જમા બાજુ છે બાદ કરો એટલે બાકી થઈ જાય ઉધાર અને અહીંયા દેવાદારમાંથી બાદ દેવાદાર આકાશ સરવૈયાના મિલકત લેણા બાજુ કે મિલકત લેણા ઉધાર બાજુ બાદ કરી એટલે થઈ જાય જમા તો આપણે 16 વ્યવહારો જે છે તે થઈ ગયા જે પૈકી નંબર 16 હતો ત્યારબાદ વાત કરીએ નંબર 17 ની તો મોટી માહિતી આપેલી છે એટલા માટે ડાયરેક્ટ જોઈ લઈએ છે 18 નંબર 16 પછી ડાયરેક્ટ જોઈ લઈએ છે 18 નંબર મૂડી પર વ્યાજ આના હવાલા યાદ રાખવાની જરૂર નથી કારણ કે ડાયરેક્ટ આપણે સીધા એ રીતના સીધી અને અસર મારી દેવાની જે સીધી અસર આ મૂડી ખાતાની જમા બાજુ હોય મૂડી ખાતાની જમા બાજુ હોય તો મૂડી ખાતાની જમા બાજુના ભાગની અંદર વ્યાજ એટલે વ્યાજ લખાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર જમા બાજુ એક અસર જમા બાજુ બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની વિરુદ્ધ બાજુ કારણ કે મૂડી પર વ્યાજ છે એ ભાગીદારના પૈસામાં વધારો કરે છે ભાગીદારના પૈસામાં વધારો એટલે એક અસર જમા બીજી અસર નફા નુકસાન ફાળવણીની ઉધાર ખાતા જ્યારે બે ખાતાના સાથ જોઈએ તો આવી રીતે ખાતું હોય આજે નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ફાળવણી ત્યારબાદ બનાવો શૂન્ય ભાગીદારના મૂડી ખાતા तो बे खाताની વાત તો મૂડી
ખાતા જે છે મૂડી ખાતા મૂડી પર વ્યાજ છે જમા બાજુ આવશે એટલે અહીંયા લખાય મૂડી પર વ્યાજ અને બીજી અસર જે છે અહીંયા લાગે એટલે મૂડી પર વ્યાજ અહીંયા સારી રીતે બે વ્યવહારની અસર આવી રીતે થશે તો નંબર 16 અને નંબર 18 ની વાત થઈ ગઈ ત્યારબાદ વાત કરીએ નંબર 17 જે છે એની સૌપ્રથમ આની માહિતી મેળવી લઈએ ફરીથી તો આપેલું છે આપણને કે 16 નંબર ની અંદર આપેલું છે ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય ત્યારે શું આપેલું છે ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય ત્યારની વાત છે તો સૌપ્રથમ પહેલી વાત કરીએ ખરીદીમાં ઉમેરો પહેલો વ્યવહાર શું થશે ખરીદીમાં ઉમેરો કરો કારણ કે નોંધ કરવાની હતી ખરીદીની પરંતુ નોંધ થઈ નથી અને વ્યવહાર જે ઉધાર હોય તો ઉધારનો સંબંધ લેણદાર કે દેવાદારની સાથે હોય તો પહેલો વ્યવહાર જે છે એ આપણો થઈ જાય છે ખરીદીમાં ઉમેરો અને એની બીજી અસર જે છે એ લેણદારમાં પણ નોંધેલી નહીં હોય માટે લેણદારમાં પણ શું કરવાનું રહેશે વધારો કરવાનો રહેશે ત્યારબાદ ભૂલથી ઉધાર વેચાણ નોંધની ઉધાર લખેલું નથી પરંતુ કોઈ બી શબ્દની પાછળ નોંધ શબ્દ આવે એટલે વ્યવહાર ઉધાર છે તેવું માની લેવામાં આવે છે તો વાત કરીએ ઉધાર વેચાણ ભૂલથી નોંધાઈ ગયેલું છે તો વેચાણની અંદરથી બાદ કરી દેવાય અને દેવાદારમાંથી પણ શું કરવામાં આવે બાદ કરવામાં આવે ત્યારબાદ નંબર 18 17મું બાકી છે જે આના પછી 17મું ગણીએ તો 18 નંબરનું છે મૂડી પર વ્યાજ જે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે એક અસર એમની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે અને બીજી અસર આવશે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુના ભાગમાં આવશે જેને વ્યવસ્થિત ખાતા સ્વરૂપે પણ નોંધેલું છે તો આપણે બે ટોપિકની વાત થઈ ગઈ ત્યારબાદ આગળના ટોપિકની વાત કરીએ નંબરની વાત આપી દીધું છે ઉધાર વેચાણ ઉધાર વેચાણની ખરીદ નોંધમાં થાય ભાગીદાર ઉધાર વેચાણ જે તેની નોંધ જે છે ખરીદ નોંધમાં થાય હોય ત્યારે ચાર વ્યવહારો આવશે તો અસર કરીએ ઉધાર વેચાણ સૌપ્રથમ વાત કરીએ ઉધાર વેચાણની નોંધ ખરીદ નોંધમાં કરવાની નથી ઉધાર વેચાણની અંદર એક છે ખરીદ નોંધમાં સૌપ્રથમ સાચી આમદ માટે સાચો વ્યવહાર લખીએ તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો એટલે બાકી થઈ ગઈ આપણી બીજી અસર આવે એની બીજી અસર જે છે કે પાકા સરવૈયામાં વેચાણનો સંબંધ દેવાદાર તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરો દેવાદારમાં ઉમેરો બાકી થઈ ગઈ આપણી ઉધાર બાકી તો બે વ્યવહારની અસર થઈ ગઈ ત્યારબાદ નંબર 3 ની વાત કરીએ કે ભૂલથી ખરીદ નોંધમાં લાગી ગઈ છે તો ખરીદી અંદરથી એટલે કે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો એટલે બાકી થઈ ગઈ આપણી જમા ત્યારબાદ છેલ્લી અસર ખરીદીનો સંબંધ લેણદાર સાથે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ
વ્યાજ જે છે એની અંદરથી બાદ કરો લેણદાર જમા બાજુ બાદ કરો અને બાકી આપણી તો આપણા થઈ ગયા એક વ્યવહારની ચાર અસરો જે છે એ આ રીતે હોઈ શકે. તો જોઈએ કે ઉધાર વેચાણની નોંધ શું આપેલું છે કે ઉધાર વેચાણ જે છે તો ઉધાર વેચાણની નોંધ જે છે એ ભૂલથી ખરીદ નોંધમાં થઈ હોય ત્યારે તો વેપાર ખાતાની ઉધાર બાજુ વેપાર ખાતાની જમા બાજુ વેચાણની અંદરથી બાદ કરો. ત્યારબાદ આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારની અંદર ઉમેરો કરો. ત્યારબાદ આવશે નંબર 3 ઉપર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો એટલે કે જમા બાકી થઈ ગઈ અને પાકા સરવૈયાની અંદર એટલે કે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ દેવાદારની અંદરથી બાદ કરો. તો આ આપણા વ્યવહાર થઈ ગયા. તો આ રીતે હોય આપણા વ્યવહાર ચાર અસરો આવી રીતે લાગે. તો 1 થી 18 સુધીની વાત થઈ ગઈ. ત્યારબાદ આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 19 ઉધાર પર વ્યાજ. તો એવી ડાયરેક્ટ એક મૂડી ખાતાની ઉધાર બાજુ કારણ કે ભાગીદારના પૈસામાં ઘટાડો થાય છે જ્યારે રેજિસ્ટર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ મૂકવાનો છે. આપણે વ્યવહાર થઈ ગયા એક ઉધાર બાજુ અને એક જમા બાજુ. આવી રીતે ભાગીદારના પગાર છે, ભાગીદારના ચાલુ ખાતાની બાકીનું વ્યાજ છે, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુનું વ્યાજ છે એ સીધા નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે. માટે કરાવતા નથી કે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ આવીને નંબર 23 ઉપર ભાગીદારની લોન પર ચૂકવવાનો બાકી વ્યાજ. લોન ચૂકવવાનો બાકી વ્યાજ. તો વ્યાજ જે છે અમે બે અસર કરશું. એક અસર વ્યાજ ચૂકવવાનું છે એટલે આપણે પૈસા જવાના છે. તો એક અસર આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને હંમેશા ભાગીદારની લોનનું વ્યાજ છે ભલે ભાગીદાર માટે આવક કહેવાય પણ પેઢી માટે દેવું છે માટે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ લખાશે. બે પ્રકારની એક અસર ઉધાર બાજુ હોય બીજી અસર જે છે આપણી જમા બાજુ હોય. એવી રીતે સામાન્ય નંબર સીધું નફા નુકસાન ફાળવણીમાં ભાગીદારો વચ્ચે વહેંચાય છે. જે દાખલામાં આવે ત્યારે એની સમજ મેળવશું. ત્યારબાદ આગળ સીધી વાત કરીએ. ભાગીદારને ચોખ્ખા નફા પરનું કમિશન એવી ડાયરેક્ટ અસરો લાગશે. ભાગીદારને લોન પર વ્યાજ, ધીરેલી લોન પર વ્યાજ. એટલે કે ધીરેલી લોન એટલે શું થાય કે આપણે કોઈને આપેલી લોન નંબર 26 પર આવી છે ધીરેલી લોન કે આપણે કોઈને લોન આપેલી છે અને એનું જે વ્યાજ છે એ ગણવાનું હોય તો આપણા માટે એ આવક કહેવાય. એટલે કે પૈસા આવવાના છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ. અને બીજી અસર આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આપણા માટે આવક છે એટલા માટે એક વ્યવહાર ઉધાર થઈ ગયો અને એક વ્યવહાર થઈ ગયા જમા. તો અહીંથી જોઈએ ઉપાડ પર વ્યાજની વાત કરી દઈએ. ઉપાડ પર વ્યાજ જે છે એ ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ જે છે એ ભાગીદાર માટે ખર્ચ છે, જાવક છે. માટે કે જાવકના કારણે એને ભાગીદારના એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. જ્યારે મૂડી પર વ્યાજ છે
ઉપર પર વ્યાજની બીજી અસર છે એ મૂડી ખાતાની ઉધાર બાજુ લાગે જે પૈસામાં ઘટાડો કરે છે માટે. ત્યારબાદ નંબર 23 પર છે નફા નુકસાન ભાગીદારનો લોનનું ચૂકવવાનું બાકી રહે એટલે કે ચૂકવવાનું બાકી છે તો ધંધા માટે જાવક કહેવાય. ચૂકવવાનું બાકી છે તો ધંધા માટે જાવક કહેવાય માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નોંધવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરીએ ધીરેલી લોનનું વ્યાજ એટલે કે આપણે આપેલી લોન જે છે એમનું જે વ્યાજ જે છે તો એની અસર બે થાય. એક નફા નુકસાન ખાતાની જમા બાજુ થશે અને બીજી પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ થશે. ત્યારબાદ આગળ વાત કરીએ અહીંયા સુધીના 26 સુધીના આપણા વ્યવહારો જે છે એ પતી ચૂક્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ એના પછીનો ટોપિક છે 27મો પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક અને કોપીરાઇટ વાળો. તો તેની વાત કરી લઈએ. નંબર 27 પર છે પાઘડી પેટર્ન અને એક્સટ્રેક્શન કોપીરાઇટ બધાની માંડવાળ છે. શું છે? માંડવાળ છે. તેને બે અસર કોઈ બી મિલકત અદૃશ્ય મિલકત છે. પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ ફ્રેન્ચાઇઝીસ આ બધા જે છે એ અદૃશ્ય મિલકત છે. પણ મિલકતો હોય પાકા સરવૈયામાં મિલકત લેનાર જે તે મિલકતમાંથી બહાર કરો. પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ જે તે મિલકતની અંદરથી બાદ કરો. મિલકત લેનાર એટલે ઉધાર બાજુ અને બાદ કરો એટલે બાકી થઈ ગયું જમા બાજુ. બીજી અસર માંડવાળની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધો તો બે વ્યવહાર થઈ ગયા. એક ઉધાર બાજુના અને એક જમા બાજુના. તો આપણે અહીંયા સુધી પૂરું. ત્યારબાદ આગળ વાત કરીએ 28મો અંગત વપરાશ માટે લીધેલો માલ એટલે કે ઉપાડ. અંગત વપરાશ માટે લીધેલો માલ. તો તેના માટે બે શરત થાય. તો એક વેપાર ખાતાની માલ સ્ટોક લઈ જાય છે. લઈ જાય છે રોકડ લઈ જાય તો વસ્તુ અલગ છે. અહીંયા તો માલ સ્ટોક લઈ જાય છે તો શું થશે? વેપાર ખાતાની જમા બાજુ તો તમારી બુકની અંદર અલગ છે, અહીંયા અલગ છે. વેપાર ખાતાની જમા બાજુ અન્ય રીતે માલ તરીકે અન્ય રીતે ગયેલ માલ તરીકે જો તમારા જે બુકની અંદર છે તે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરાવેલું છે. જ્યારે મેં તમને ખાતા શીખવા ત્યારે બી ડાયરેક્ટ એન્ટ્રી બનાવેલી હતી કે વેપાર ખાતાની જમા બાજુ અન્ય રીતે માલની ચાવલ એક અસર થઈ ગઈ એટલે આ બાકી આવી ગઈ જમા બાજુ. અને બીજી અસર છે અન્ય રીતે માલની ચાવલ એટલે ઉપાડ કહેવાય. અન્ય રીતે માલની ચાવલ એટલે શું કહેવાય? ઉપાડ કહેવાય. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એટલે કે જમા બાકી થઈ ગઈ. પરંતુ આ વસ્તુ યાદ રાખવાની નથી. એટલા માટે યાદ નથી રાખવાની કારણ કે ભાગીદારનો જો વપરાશ માટે લઈ જાય છે તો આની નોંધ ભાગીદારના મૂડી ખાતાની અંદર પણ લગાવવામાં આવે છે. માટે યાદ રાખવાનું નથી. ત્યારબાદ જાહેરાત માટે નમૂનાથી આપેલો માલ છે તો માલ સ્ટોકની સેમ્પલ અસર પણ અહીંયા જે છે એના કરતા થોડી ઊંચી હતું કે જાહેરાત માટે આપેલો છે એટલે
વેપાર ખાતાની ઉધાર બાજુના ભાગની સોરી જમા બાજુના ભાગમાં અન્ય રીતે માલની આવક અને આપણે એમને આપેલું છે કે આપણા માટે કહેવાય ખર્ચ માટે શું કરીશું બાદ કરીશું સોરી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું સ્ટેશનરી સ્ટોક આપેલો છે તેની બી સીધી અસર મારવાની રહેશે ત્યારબાદ પટેલ આપેલી મિલકતની માંડવાળ સેમ આના જેવી જેવી રીતે આની માંડવાળ થાય છે એવી જ રીતે કોઈ બી મિલકતની માંડવાળ થશે અને ત્યારબાદનો 32 નંબરના શેર છે એની અંદરની સીધી અસર લાગશે એક અસર પાકા સરનામાં મિલકત દેના બાજુ અને બીજી અસર નફા નુકસાન ખાતામાં તે સીધું ધારવામાં શીખશું અને ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે ત્યારે મૂડી થઈ ગઈ અંગત મિલકત લાવે એટલે એ મૂડી થઈ ગઈ આપણે તો મૂડી ખાતા બનાવવાના છીએ તો એની સીધી અસર મૂડી ખાતામાં મારશું તો આ જે જગ્યા બોર્ડ પર નથી લખેલા એની સીધી અસર લાગે છે માટે લખેલા નથી તો એ બધા વ્યવહારો છે એ માત્ર યાદ રાખવાના છે જ્યારે બી માહિતી આવશે ત્યારે અંગેની માહિતી મેળવવામાં આવશે અને એની વધુ માહિતી જે છે એ દાખલા આધારે મળશે તો અહીંયા સુધી આપણા એટલે કે 33 વ્યવહાર સુધી આપણા વ્યવહારો આમનોંધો જે છે એની અસર થઈ ગઈ હવે વાત કરશું આપણે આગળ દાખલાની પણ આગળના લેક્ચરની અંદર ત્યાં સુધીમાં આ 33 આમનોંધ જે છે એ પૈકી જેટલી બોર્ડ પર લખેલી છે એ તમામ જે માહિતીઓ જે છે એ તમારે સૌપ્રથમ યાદ કરવાની રહેશે કોઈ નોટબુક ની અંદર એક વખત જેવી રીતે મેં લખેલું છે એવી રીતે તમારે લખવાની રહેશે અને ત્યારબાદ બાકીનું જે છે કે જેમ જેમ આગળ વધશું એમ એમ મોઢે કરતા જશું માટે અહીંયા સુધીની આમનોંધો જે છે એ તમારે સૌપ્રથમ મોઢે કરવાની રહેશે ત્યારબાદ બીજું એવું કાર્ય કરવાનું છે કે આપેલા હવે ધોરણ 11 ની અંદર આપણે 3 ખાતા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયાની માહિતી મેળવી લીધી અથવા તો આગળ હમણાં બી મેં તમને શીખવાડી દીધા કયા ખાતા અને 3 ખાતા જે છે એ બી તમારે મોઢે કરવાના છે તો પહેલું કાર્ય એવું કરશો કે 1 થી 4 ઉદાહરણ સુધીના હવાલાની અસર જોયા વગર હવાલાની અસર ધ્યાનમાં લેવાની નથી માત્ર કાચા સરવૈયાની અંદર જે માહિતી આપેલી છે ને તેને 3 ખાતાની અંદર ફેરવવાની છે વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સરવૈયું એવા ખાતાની અંદર ફેરવવાનું રહેશે તો આ કાર્ય તમારે તમારા સેલ્ફ માટે જાત માટે કરવાનું છે જેથી કરીને દાખલા જે ચાલે એ વ્યવસ્થિત મેળવી શકાય તેની માહિતી ઝડપથી મળી રહે એટલા માટે કરવાનું છે અહીંયા સુધીનું કામ તમારે કરવાનું રહેશે